ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવી ગયા। બાબા સાહેબ આંબેડકરને લઈને ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને તેઓ એકબીજાની સામસામે આવી ગયા। અધ્યક્ષે દરમિયાનગીરી કરી અને મામલો શાંત પાડ્યો હતો। મુદ્દો હતો બાબા સાહેબ આંબેડકરનો। એવામાં ભાજપ અને કોંગ્રેસના બે ધારાસભ્યો સામસામે આવી ગયા હતા। કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્ય વચ્ચે જાણે કે શાબ્દિક યુદ્ધ થયું। હિરણ અમારી સાથે જોડાઈ ગયા। હિરણ, કયા બે ધારાસભ્યો છે અને જણાવશો કે કઈ બાબતે ચર્ચાઓ વધુ ઉગ્ર બની? વિધાનસભા ગૃહમાં આજે બજેટ પરની જે સામાન્ય ચર્ચા ચાલતી હોય છે અને સામાન્ય ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા બોલી રહ્યા હતા। એ સમયે આ વિવાદ ઉભો થયો હતો। આજે જે માંગણીઓ છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ હોવાના કારણે એ બાબતો પર બાબા સાહેબ આંબેડકરના નામનો ઉલ્લેખ કરી અને તેમનું પ્રવચન ચાલુ હતું। એ જ સમયે જિગ્નેશ મેવાણીએ પણ ઉભા થઈ અને રમણલાલ વોરાની વાતનો વિરોધ નોંધાવ્યો હતો અને એ બાબતને લઈ બંને પક્ષે આમને સામને બાબા સાહેબ આંબેડકરના આ વિષયને લઈ અને ઉગ્ર ચર્ચા થઈ હતી। જો કે અધ્યક્ષે મધ્યસ્થતા કરતા આ મામલો શાંત પડ્યો હતો। આભાર હિરેન તમામ વિગતો માટે। તો વિધાન